જમીનને જ્યારે વેચવી પડતી હોય તો એની પાછળના બહુ એટલે બહુ ગંભીર કારણો કે કોઈ પાસે 10 વીઘા પણ જમીન છે તો એમને કેમ ખેતી નથી કરવી, ખેતીથી દૂર કેમ ભાગે છે? ખાલી નિવેદનોથી કે ખાલી સારી લાગણીથી કે ખાલી વાતોના વડાથી તે પરિસ્થિતિમાં પરિવર્તન નથી આવવાનું. જ્યારે સ્ત્રી વધારે ભણેલી હોય ને વધારે આવક મેળવતી હોય કે ઊંચી નોકરી કરતી હોય અને એનાથી થોડીક ઓછી આવક ઓછું ભણેલો જ્યારે પુરુષ હોય ત્યારે એ સંસાર ડગમગે છે. કે આવું કેમ પાટીદાર સમાજની અંદર ચલણ વધી રહ્યું છે કે જમીન જોઈએ છે, ખેતી જોઈએ છે પણ ખેતી કરવી નથી? કે એકાદી પહેલ એવી પણ કરો કે જે ગામડે રહેવા તૈયાર હોય એવી દીકરીને અમે સમૂહ લગ્નની અંદર સન્માનપૂર્વક તેનું અમે આ એક કામ રોડવી દઈશું. એમ કારણે ખબર છે ને ઉપાય ખબર છે પણ કરવું કોઈને નથી, ખાલી નિવેદનો દેવા છે. નમસ્કાર, હું છું ભૂમિત જાની, આપ જોઈ રહ્યા છો સત્યાર્થ મંથન. આજના પોડકાસ્ટની અંદર પાટીદાર સમાજને લગતા એવા 3 વિશેષ મુદ્દાઓની વાત કરવી છે કે જેને લઈને પૂર્વ મંત્રી અને હાલ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને પાટીદાર અગ્રણી જયેશ રાદડિયાએ ટકોર કરી છે. અને ટકોર તેમને કરી છે પાટીદાર સમાજના એક સમૂહ લગ્નની અંદર જે બનાસકાંઠાના પાલનપુરની અંદર આયોજિત થયા હતા. આ સમૂહ લગ્નની અંદર જે તેમને 3 ટકોર કરી છે તે વાતથી શરૂઆત કરવી છે. પહેલા એ સાંભળો કે જયેશ રાદડિયાએ શું વાત કહી છે અને પછી એ મુદ્દે આગળ વાત પણ કરીએ. આજની જનરેશનમાં ભલે આગળ બિઝનેસ માટે મારા સૌરાષ્ટ્રની અંદર ગામડામાંથી રાજકોટ આવે, સુરત જાય, વધારે ન કરે તો કાંઈ નહીં, પણ બાપ દાદા એબીસીની વેચતા નહીં, વીઘા ઓછા ન કરતા. કારણ કે સમય એવો હશે જેટલા વીઘા તમારે છે ને તે તમારી બોલબાલા થવાની. જમીનું છે આપણી બાપ દાદાની, વર્ષોની આપણી મૂડી સાચવવાની જવાબદારી આપણી છે. તમે સ્પષ્ટ શબ્દની અંદર સાંભળી શકતા હશો. તેને 3 મહત્વના મુદ્દા કહ્યા છે. પહેલું કહ્યું છે દીકરીઓને ટકોર કરી છે કે પિતાની પાઘડી સાચવજો, એટલે કે આબરૂ સાચવજો. બીજી મહત્વની વાત તેમને એ કહી છે કે જમીન બાપ દાદાની છે તે વીઘા એ તમે વેચાવા ન દેતા, એટલે કે જમીન વેચતા નહીં, વીઘા સાચવી રાખજો જેટલા પણ હોય એટલા. એ જમીનની વાત કરી છે. અને ત્રીજી વાત કરી છે દીકરીઓને અભ્યાસ કરાવજો, તેમને વધુ ભણાવજો. આ 3 મુદ્દાને લઈને વાત કરવી છે. અને મારી સાથે રમેશભાઈ પટેલ છે કે જેઓ ખેતી સાથે જોડાયેલા વ્યક્તિ છે અને સાથે જ પાટીદાર સમાજથી પણ બિલોંગ કરે છે, એટલે એ વાસ્તવિક પરિસ્થિતિ જાણે છે અને તે મુદ્દે આપણને સારી રીતે વાત પણ કહી શકશે. રમેશભાઈ, આપનું સ્વાગત છે. રમેશભાઈ, જે રીતે આખો મુદ્દો છે, પૂર્વ મંત્રી અને અત્યારે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય જયેશ રાદડિયાએ જે વાત કહી છે, પહેલાં જમીનના મુદ્દાથી શરૂઆત કરવી છે કે સીધી જ તેમને ટકોર કરી દીધી છે કે જે પણ બાપ દાદાની જમીન છે, જે વીઘા છે, તેને સાચવજો, વેચતા નહીં. આ વાતથી શરૂઆત કરવી છે. તમે આ વાતને કેવી રીતે જુઓ છો? ખૂબ જ સરસ ભૂમિતભાઈ. સમયાંતરે આપણે સામાજિક અને ગામડાના મુદ્દાઓને ઉજાગર કરીએ છીએ, તે બદલ આપનો અને આપની ચેનલનો ખૂબ ખૂબ આભાર. જમીનને અમારે ગામડાનો ખેડૂત, ગામડાનો માણસ છે એ આમ તો જો કે માતૃભૂમિ બધા કહેતા હોય, પણ સાચું એનું પોષણ જેના પેટમાં ગયું છે, સાચું એના ઉપર જેની રોજીરોટી છે અને સાચો જેની સાથે લગાવ છે તે એક અને એક માત્ર ખેડૂતને હોય છે. એટલે તે માવતરથી પણ વિશેષ એ જમીનની કાળજી લેતો હોય છે, એના વાવેતર વખતે એના પૂજન કરતો હોય છે, એની દરેક કામમાં, દરેક જ પ્રવૃત્તિની અંદર એ એના સન્માનથી એની સાથે જોડાયેલો હોય છે. તો એ જમીન જે છે તે ગામડાનું હાર્દ કહેવાય અને ગામડું છે તે ભારતનો આત્મા છે. પણ એમ છતાં પોતાના આટલા નજીકથી જેને ચાહતા હોય, જેના ઉપર એનો મદાર હોય, જમીનને જ્યારે વેચવી પડતી હોય તો એની પાછળના બહુ એટલે બહુ ગંભીર કારણો હોય. ઓકે, બરોબર છે. ખેતી જે છે તેની અંદર જે વળતર નથી અને ખેતીના જે ટુકડા થયા છે, પેઢી દર પેઢી જે કંઈ ભાગ પડતા હોય એના લીધે ટુકડા થયા હોય, એ સહજ વાત છે. તો એના લીધે પણ જમીન ઓછી થઈ ગઈ. ઓછી જમીનની અંદર વળતર મળવું અઘરું હોય, પ્લસ એ જમીનની જે ઉપજ છે, એના જે ભાવ છે, એ બજારની અંદર બીજી જે મોંઘવારી વધે છે. જમીનની અંદર ખેતીની ઉપજના ભાવ વધ્યા છે, એમાં ના નહીં, બરાબર છે, આપણને સ્પષ્ટ દેખાય છે કે ભાવ વધ્યા છે, પણ બીજી મોંઘવારી જે ખેતીમાં લગતી હોય અને ખેડૂતના જીવન નિર્વાહને લગતી હોય એના જે 10, 20, 40 ગણા ભાવ વધ્યા છે, એટલી ઝડપથી ને એટલા પ્રમાણમાં ખેતીની ઉપજના ભાવ નથી વધ્યા. રાઈટ. એટલે ખેતીની ઉપજમાંથી એનો જીવન નિર્વાહ અઘરો પડે છે, સામાજિક પ્રસંગો અઘરા પડે છે, નેક્સ્ટ પેઢીને જ્યારે ક્યાંય બીજા ધંધામાં સેટ કરવી હોય તો પણ અઘરી પડે છે. ખેતીમાં વળતર ન હોવાને કારણે ગામડે દીકરી ન દેવા માટેનો જે એક આખો વાયરો નીકળ્યો છે, તો એ સામાજિક બેલેન્સને જાળવી રાખવા માટે થઈને આ
કડવો ઘૂંટડો ખેડૂતને પીવો પડતો હોય છે. ખેતી વેચવું એ શોખ 5 લોકોનો હશે, પણ 100માંથી 95 લોકો જે છે એની જરૂરિયાત અને એની મજબૂરીને વશ થઈ અને જમીન વેચે છે. હજી પણ ગામડે જમીનની કિંમત, ગામડે સિટીમાં મકાન કે ધંધાની કિંમત શું હોય એની, વધીને એકાદી જગ્યા કારખાનું દુકાન હોય તો એ ભાડે હોય, અને મકાન ઘરનું હોય તો બધું ભેગું કરો ને ફીંડલુવાળો 1 કરોડનું થાય. પણ ત્યાં 10 કરોડની જમીન લઈને બેઠો હોય ને તો એ 35-45 વર્ષ સુધીના અત્યારે હાલની તકે અપરિણિત યુવાનો છે. પાટીદાર સમાજમાં વધારે છે, કારણ કે આપણે પાટીદાર સમાજનો સૌથી મોટો વર્ગ જ્યાં ખેતી સાથે જોડાયેલો છે અને ગામડા સાથે જોડાયેલો છે, ત્યાંની આપણે વાત કરી સૌરાષ્ટ્રની વાત એ ઉઠીને આંખે વળગે પહેલા, રાઈટ. બરોબર છે. બાકી તો ખેતી સાથે જોડાયેલા દરેક વર્ગની આ પરિસ્થિતિ છે, કારણ કે દરેક વ્યક્તિ ખેતી સાથે જોડાયેલો છે અને ખુદને ખબર છે કે ભાઈ મને દીકરી કોઈ નથી દેતો મારા સંતાન માટે, તેમ હું દીકરી નથી દેતો, કારણ કે બે બાજુ એને પરિસ્થિતિની ખબર છે. ખેતીની અંદરના વળતરના અભાવના લીધે પોતાની સામાજિક સમરસતાને જાળવી રાખવા માટે આવનારી પેઢીને સારા ધંધામાં, સારા વેપારમાં અને સારો સંસારિક જીવન દેવા માટે થઈને એ આ પગલું ભરતા હોય છે. એને ખબર જ છે કે સરવાળે અમે નુકસાનીમાં છીએ, વેચવાવાળો કાયમી નુકસાનીમાં હોય, બધાને ખબર હોય, બરોબર છે. અને ખેતીની જમીન કરતાં બીજી મોંઘવારી વધી ગઈ હોય એટલે જે વસાવેલી મિલકત હોય એ ભેગી કરીને પણ પાછી છેલ્લે એ જમીન પોતાની ખરીદી ન શકે. એટલે ખેડૂતો માટે થઈને આ જેને કહેવાય ને કે એક બાજુ કૂવો છે ને એક બાજુ ખીણ છે, એટલે એ ક્યાંય પણ જાય તો એ નુકસાનીમાં છે. એટલા માટે થઈને આ બેલેન્સ, ખાસ કરીને જેને કહીને કે ખેતીમાં વળતર ઓછું એટલે દીકરી ન દે, આ દીવા જેવું સત્ય છે, બરાબર. એટલે એ પગલું એને ભરવું પડે છે. બાકી સામાજિક આગેવાનો, રાજકીય પ્રતિનિધિઓ, સમાજના હોદ્દેદારો વારંવાર આવી રીતના સ્ટેજ ઉપરથી જે નિવેદનો કરે છે એ નિવેદનો ખરેખર અમુક અંશે આપણે માનીએ છીએ કે સાચી વાત છે, એ જાળવી રાખવું જોઈએ. એ જે વાત છે એની યોગ્ય છે. અમુક વખતે એનાથી વિવાદ પણ થતો હોય છે એમ. પણ આ બધી વાતોના અંતે આપણે એ પરિસ્થિતિ ઊભું થવાનું કારણ શું છે એના પર જે પણ જાણવું પડે અને એના ઉપાય શું છે એ પણ કરવા પડે. કારણે ખબર છે ને ઉપાય ખબર છે, પણ કરવું કોઈને નથી, ખાલી નિવેદનો દેવા છે. આવા નિવેદનોથી એનો ચાહક વર્ગ જે હોય, એની સાથે જોડાયેલો જે વર્ગ હોય, એના ફોલોઅર્સ હોય, એ 4-6 દિવસ તાનમાં આવી જાય કે જો અમારા નેતાએ કે કેવી સમાજના હિતની વાત કરી. સમાજના હિતની વાત કરી તે સરાહનીય છે, આવકાર્ય છે, આપણે માનીએ છીએ, બરોબર છે, અને સાચી પણ છે. એ પરિસ્થિતિથી એ પણ વાકેફ છે. એની સાથે એ ખેતીના ખેડૂતો સાથે અને ગામડાના લોકો સાથે જોડાયેલા છે જયેશભાઈ, એટલે એ પણ પરિસ્થિતિથી વાકેફ છે. પણ એનો ઉપાય જે છે એ ઉપાય કરવા માટે કોઈ તૈયાર નથી. આ તો એના જેવી વાત થઈ કે હૈયારી બહેને જીવાયતું પડે તો દવાયું કોણ કરાવે, દોઈ લે બધાય, દવા કોઈ ન કરે. એટલે બધાયને સત્તા લઈ અને પોતાનું સેટઅપ ગોઠવવું છે. પણ હવે તમને સત્તા સુધી પહોંચાડવા માટે જે લોકોએ એમાં યોગદાન આપ્યું છે એ આ પરિસ્થિતિનો ભોગ બન્યા છે. જે અત્યારે આપણે ચર્ચા કરી છે એ પરિસ્થિતિનો ભોગ એ લોકો જ બન્યા છે ને, ખેડૂતો, ગામડાના લોકો. તો હવે એના ઉદ્ધાર માટે અને કાયમી નિવારણ માટે થઈને કંઈક પગલાં ભરવા જોઈએ અને ઠોસ નીતિઓ એને અપનાવવી જોઈએ, જે નથી થતું ને એના કારણે પાટીદાર સમાજમાં ગામડા પ્રત્યે અને ખેતી પ્રત્યે સરકારનું જે દુર્લક્ષ છે, બરોબર છે, કે એ કૃષિ પ્રત્યે એની જે કંઈ જેને કહે ને કે બેધારી નીતિ છે, કે 2014ની અંદર દેશના વડાપ્રધાન પોતાની ગરિમા લજવાય એવા ભાષણ કર્યા હોય કે ભાઈ હું સત્તામાં આવું એટલે 50 દિવસની અંદર પહેલી જ બેઠકની અંદર કે ખેડૂતનું દેણું માફ કરી દઈશું, એ હવામાં ઉડી ગઈ. 2022માં ખેતીની આવક ડબલ કરી દઈશું, એ પણ હવામાં ઉડી ગઈ, બરોબર છે. એવી અસંખ્ય યોજનાઓ, અસંખ્ય પગલાઓ, અસંખ્ય કામો એવા હતા કે જેનું બાળ મરણ થઈ ગયું. ફક્ત એ ચુનાવી જુમલા સાબિત થયા. ये दिल बहलाने के लिए गालिब ये ખ્યાલ અચ્છા હૈ, એમ થોડીક વાર મજા આવે સાંભળવા, નહીં આ એક આપણું કામ કરવા વાળો ભણનો દીકરો નીકળો એવું લાગે. પણ એ હવા ભરેલા ફૂગા બધા જેવી ચૂંટણી ગઈ એટલે કે ભાઈ તો બધું રાત ગઈ બાત ગઈ જેવું એમ. એટલે અમુક ગામડાઓને લગતી મેટર હોય, અમુક ખેડૂતને લગતી મેટર હોય અને અમુક આખા સમાજના તમામ વર્ગને લાગુ પડતી મેટર હોય અને બધા ઘડીક વાર રાજી થઈ જાય. પણ એમને લાંબે ગાળે સુધી કોઈ નિવારણ આવે એવું એ કામ નથી. જયેશ રાદડિયા સ્પષ્ટતા સાથે કહે છે, કારણ કે પાટીદાર સમાજનું લેવા પટેલ સમાજનો આખો કાર્યક્રમ છે, સમૂહ લગ્ન ઉત્સવ છે, તેની અંદર સ્પષ્ટતા સાથે કહે છે કે સુરત, અમદાવાદ કે રાજકોટ તરફ સૌરાષ્ટ્રના ગામડામાંથી યુવાનો યુવતીઓ એ ત્યાં જઈ રહ્યા છે અને પાછળથી ખેતી કરવાવાળું નથી. એમનો સારાંશ વાતનો આ જ છે. તો તમને શું લાગે છે પાટીદાર સમાજની અંદર અથવા તો જેમની પાસે બહુ મોટી જમીનો છે તેમના આગળના પેઢીને કેમ ખેતી નથી કરવી? ખેતીમાં એવી તો શું તકલીફ છે અથવા તો કે તેમને પછી રસ નથી ખેતી માટે
કેમ એ પેઢી દર પેઢી, ધારો કે કોઈ પાસે 10 વીઘા પણ જમીન છે, સમજી લો, હું ઉદાહરણ સાથે તમને પ્રશ્ન પૂછું કે કોઈ પાસે 10 વીઘા પણ જમીન છે, તો એમના જ દીકરાને કે દીકરીને, ચલો પણ દીકરાની વાત કરીએ, તો એમને કેમ ખેતી નથી કરવી? ખેતીથી દૂર કેમ ભાગે છે? કેમ એને રાજકોટ જવું છે? કેમ એને સુરત જવું છે? કેમ એને અમદાવાદ જવું છે? એની પાછળના કારણો તમને શું લાગે છે? એટલે સૌથી પહેલું કારણ જે છે ને તે ખેતીની અંદરનું વળતર ઓછું, પહેલી વાત તો એ. અને એક ટુકડા ધારા જમીનના જેને કહીએ કે વારસાગત જમીન નાની નાની થતી ગઈ હોય અને એના જે કંઈ સપનાઓ હોય એની પણ કંઈક અપેક્ષાઓ હોય. બજારની અંદર, સમાજની અંદર બધા જ લોકો પોતાનું સેટઅપ સારું કરતા હોય, ધંધો વેપાર સારો કરતા હોય, ઉદ્યોગ સારો કરતા હોય, મોટી નોકરી કરતા હોય, શાંતિથી, આરામથી, વ્યવસ્થિત અને સુખી જિંદગી જીવતા હોય. તો આ જે પરોજણવાળું કામ છે, આ જે મહેનતવાળું કામ છે, આ જે સંઘર્ષવાળું છે, સંઘર્ષવાળું કામ છે, કુદરતની સામે લડવાનું, પ્રકૃતિની સામે લડવાનું, સરકારની સામે લડવાનું, વેપારીઓ સામે લડવાનું, મજૂર ન હોય તો કાયમ એ મગજમારી હાલતી હોય, ક્યારે વાવાઝોડું આવશે ને ક્યારે માવઠું થાય ને ક્યારે વરસાદ હાવ નહીં પડે ને ક્યારે બહુ પડશે ને, એ બધી પોતાના હાથથી બહાર, પોતાના કંટ્રોલ બહારની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને તાબે થઈ અને છેલ્લે એ આવું પગલું ભરતો હોય છે. આજની જો તમને વાત કરું તો આ સેકન્ડે આપણે જ્યારે બેઠા છીએ 28 તારીખ 2025, અસંખ્ય ખેડૂતોએ ડુંગળીના ખેતરમાં રોટાવેટર ફેરવી દીધા છે. અસંખ્ય ખેડૂતોએ ડુંગળીના ખેતરમાં રોટાવેટર ફેરવી દીધા છે. એ બહુ ઝંઝટવાળો પાક છે, બહુ લાંબા ગાળાનો પાક છે, બહુ ખર્ચાળ પાક છે, છતાં પણ બજારમાં ભાવ નથી, વળતર નથી. એટલા માટે આવું કેટલો ટાઈમ સુધી એક વખત ડુંગળીનો ભાવ આવ્યો હોય, ચાલો એમાંય ના નહીં, ક્યારેક એકાદી વાર સારો ભાવ આવે, પણ પછી એટલા બધા વર્ષ સુધી આવો નીચો ભાવ આવે કે જેનું એને જે લેવલ કરવાનું હોય ને એ લેવલ એના ગજા બહારની વાત હોય. ખેતરનું જે વળતર હોવું જોઈએ એ વળતર નથી અને એના પ્રત્યેની સરકારની દુર્લક્ષતા જે છે એના માટે જવાબદાર છે. બાકી આ 2000ની સહાય આવે ને ટેકાના ભાવે ખરીદી કરવાની આવે ને 10,000 કરોડ રૂપિયા દેવાના આવે ને, હવે એ બધી વાતો થીગડા મારવા જેવી વાત છે. માણસ ટટ્ટાર પગભર ઊભો રહી શકવો જોઈએ, જેનો બધી બાજુથી, જેમ કે ને કે એક પગ છે હોજીને આવો ડફા જેવો થઈ ગયો હોય તેના શરીરનો વિકાસ ન કહેવાય, એને હાથી પગાનો રોગ કહેવાય. એને હાથી પગાનો રોગ કહેવાય. શરીર આખું હષ્ટપુષ્ટ ને તંદુરસ્ત હોવું જોઈએ ને. રાઈટ. તો એ રીતના ક્યારેક એકાદી વખત ડુંગળીના 1000 રૂપિયા 500 રૂપિયા ભાવ આવ્યો હોય અને બીજી વખત એને રોટાવેટર ફેરવી દેવું પડતું હોય તો એ આખું જે કે આપણે આમ ઊંડાણપૂર્વક જોઈએ તો જાજી બધી બાબત અને જાજી બધી વખત એવી હોય કે જેમાં એને ખરેખર નુકસાન જતું હોય. અને કોઈ પણ ધંધો ભાઈ, ખેતી એક નહીં, તમારો મારો બીજા ત્રીજાનો કોઈ પણ ધંધો, એમાં વળતર હોય, એમાં ફાયદો હોય, એમાં એ બે પાંદડે થઈ શકતો હોય ને એમાં એને ભવિષ્ય ઉજળું દેખાતું હોય, તો કોણ મૂર્ખો એવો છે કે જે કાઢીને બીજામાં પોતાના દીકરાને નાખે? એમ જે પેઢી ઉપર એના સંતાનને બેહાડે છે, કારખાનાવાળો એના દીકરાને બેહાડે છે, એક ડોક્ટર એના છોકરાને મેડિકલમાં નાખે છે, એક શિક્ષક એના છોકરાને ભણાવી નોકરીએ ચડાવે છે. શું કામ? તો એને ખબર છે કે આમાં સેટ છે ને આમાં સારું છે, તો આમાં જ આપણા છોકરાને નાખીએ. એમ પણ ખેડૂત એક માહિતના દીકરાને એક માહિતના દેશની અંદર ખેડૂત એવો છે કે જેના દીકરાને એની અંદર નાખવા નથી માંગતો. શું કામ? તો કે એને ખબર છે કે હું જે પીડા ભોગવું છું, હું જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છું અને મારે જે કઈ તકલીફો પડે છે એ મારા દીકરાને ન પડે. મહેનતથી ખેડૂત નથી થાકતો, તકલીફો કરતા એને એની મહેનતનું વળતર તો મળવું જોઈએ ને. એની મહેનતનું એને વળતર નથી મળતું અને બજારમાં મોંઘવારી જે દેખાય છે રસોડા સુધી પહોંચતા, છેલ્લા ગ્રાહક સુધી પહોંચતા, એ હકીકત છે, પણ એનું વળતર એને નથી મળતું. વચ્ચેની આખી પ્રોસેસ એવી છે, સંગ્રહખોરો કયો, એની અંદર નફાખોરો કયો, એમાં વચેટિયાઓ કયો, એમાં દલાલો કયો, કે એની અંદર નફો ખાવા માટે થઈને એકથી વધારે લેવલ કયો, કે જે કંઈ કયો એ પરિસ્થિતિનો લાભ લેવાવાળા અસંખ્ય લોકો કે જે છેવાડાના ગ્રાહક સુધી પહોંચતા વસ્તુ 4 ગણી 2 ગણી ભાવે થઈ જાય છે, અને ત્યારે એ જ વસ્તુ ખેડૂત પાસેથી નીકળે ત્યારે નજીવા ભાવે હોય છે. એમ રાઈટ. એટલે એક મુદ્દાની વાત જો સિમ્પલ એક લાઈનમાં કહીએ તો જે ભાવ મળવો જોઈએ, જે વળતર મળવું જોઈએ ખેડૂતોને, એ વળતર નથી મળતું. એટલા માટે ખેડૂત તેના સંતાનને XYZ એ શહેરીકરણ તરફ કે બીજા કોઈ XYZ ધંધા તરફ, વેપાર તરફ એને વાળે છે, અભ્યાસ તરફ વાળે છે. આ એક વાત થઈ. બીજો મહત્વનો મુદ્દો એ જયેશ રાદડિયા કહ્યો છે કે દીકરીઓને ખાસ એમને એવું કહ્યું કે વધુ અભ્યાસ કરાવજો અને દીકરીઓ એ એમના બાપની એટલે કે એમના પિતાની પાઘડી સાચવે, આબરૂ સાચવે. આ બે વાતને સંયુક્તપણે જુઓ તો તમને કેમ એવું લાગ્યું, એમને કેમ આવી ટકોર કરવી પડી હોય? જો આપણે આજ સુધી એમ કહેતા કે ભણતર એ ત્રીજી આંખ છે, પણ આ એકડા બગડાને ABCD 1 2 3 વાળું ભણતર નહીં, એ બખેડા જ ઊભા કરે છે. તો એનો મતલબ એ થયો કે આપણે જે ભણતર આપ્યું છે એ કંઈક ઊંધી દિશાનું એને આપ્યું છે.
જે સમાજની અંદર સારું સમાજ વ્યવસ્થાઓ ઊભી કરી શકે એવું ભણતર આપણે નથી આપી શક્યા. એટલે જયેશભાઈ રાદડિયાએ જે વાત કરી ને કે દીકરીઓને ભણાવવી જોઈએ, સારામાં સારી વાત છે. સ્ત્રી સશક્તિકરણ છે કે સાક્ષરતા છે કે બેટી પઢાઓ ને બેટી બચાવો, એ બધી વાતો આપણને જે કંઈ આમ સારી લાગે છે ને, એનાથી એક કડવી વાસ્તવિકતા હું તમને એ કહું. અમારે પાટીદાર સમાજની વાત કરું, કારણ કે તે પ્રસંગ જે તે વાત હતી તે પાટીદાર સમાજના બેઝ ઉપર હતી અને સામે બેઠેલો વર્ગ પણ પાટીદાર સમાજ હતો. પણ આ દરેક સમાજને લાગુ પડે છે. પણ હું પાટીદાર સમાજને ઉદ્દેશીને કહું ને તો આજે પણ પાટીદાર સમાજની અંદર દીકરા કરતાં દીકરીઓ વધારે ભણે છે. કારણ કે હું ગ્રાઉન્ડ લેવલ ઉપરનો સૈનિક છું. કાયમી ગામડાઓ ખોંદું છું, ગામડામાં રહું છું, ગામડાના લોકો સાથે, પાટીદાર લોકો સાથે અને દરેક વર્ગ સાથે સંકળાયેલો છું. તો આજે પણ અમારા સમાજની અંદર દીકરાઓ કરતાં દીકરીઓ વધારે ભણેલી છે. દીકરાઓને ભણાવી ગણાવીને શું કરશો? નોકરી જળવાની નથી કે શું કલેક્ટર થઈ જવાનું છે કે ભણીને? અને આપણે પૈસા ભરી શકીએ એટલી આપણી કે તેવડ નથી, એટલે કે આને કે ધંધે ચડાવી દો. જે કંઈ આવડત હોય, જે ફાવટ હોય, જે રોકાણ કરવાની કેપેસિટી હોય અને જેમાં એનો હાથ અજમાવી શકે એવી જગ્યાએ એને ધંધે વેપારમાં ચડાવી દઈએ. બરાબર. દીકરીઓ જાજુ ભણે છે ઓલરેડી, અત્યારે હાલની તકે હકીકત છે. દીકરાઓ ઓછું ભણે છે. હવે જ્યારે સંસારની અંદર એ રથના એ બે વ્હીલ જ્યારે એ ચક્ર જ્યારે ભેગા થાય છે ને, ત્યારે 75% કેસની અંદર હું કહું છું એટલું જ નહીં, જે નારી સશક્તિકરણનું કામ કરવાવાળી નારીની સંસ્થાઓ અને સંગઠનો છે એ પણ સ્વીકારે છે. એ દિલથી સ્વીકારે છે. જે લોકો, જે સ્ત્રીઓના ઉદ્ધાર માટે કામ કરે છે ને, એ સ્ત્રીઓ સ્વીકારે છે કે 75% કેસની અંદર જ્યારે સ્ત્રી વધારે ભણેલી હોય ને વધારે આવક મેળવતી હોય કે ઊંચી નોકરી કરતી હોય અને એનાથી થોડીક ઓછી આવક, ઓછું ભણેલો જ્યારે પુરુષ હોય ત્યારે એ સંસાર ડગમગે છે. સમાજની અંદર પાટીદાર સમાજમાં આવું થાય છે. પાટીદાર સમાજમાં પણ થાય છે અને બીજા સમાજમાં પણ થાય છે. કારણ કે એ પુરુષ જે છે તે કદાચ કલેક્ટર દરજાનો હોય તો ભલે, ગમે એટલું ભણેલો, PhD કરેલો, માસ્ટર ગ્રેજ્યુએટના અંતે હોય તો પણ ભલે, એ ઓછું ભણેલી સ્ત્રીને એ નકારતો નથી. એની સાથે સંસાર માંડ્યા પછી પણ એના પ્રત્યે એને હળદૂત પણ નથી કરતો, એને અપમાનિત પણ નથી કરતો અને એને જરાય નિમ્ન કક્ષાથી જોતો પણ નથી. એને સ્વીકારી લે છે, એને ભેગો લઈને એનું સરસ સુખેથી સંસાર ચલાવે છે. 25% કેસની અંદર એમાં અનબેલેન્સ થતું હશે, પણ 75% કેસની અંદર સ્ત્રી જ્યારે વધુ ભણેલી હોય છે ત્યારે એનો ઇગો સેટિસ્ફેક્શન માટે તેને એ ઓછું ભણેલો પુરુષ, ઓછું કમાતો પુરુષ, ઓછી આવડતવાળો પુરુષ 75% કેસમાં એ માન્ય રાખતી નથી. એ જે તે સમયે ભેગા થઈ ગયા, સંસાર માંડી દીધો, પણ જે વૈચારિક ટકરાવ થાય છે, જે અનબેલેન્સ છે એના વિચારોનું, એના લેવલનું, એની જે કંઈ અંદરની ફિલિંગ હોય એનું, તો એના લીધે એ સંસાર ડગમગે છે. એટલે ભણતર આપવાનું છે. વધુ ભણેલા હોય તે સૌથી સારી વાત છે, પણ શિક્ષણ કેવું? જીવનલક્ષી શિક્ષણ, વે ઓફ થિંકિંગ, વે ઓફ લાઈફ અને વે ઓફ વર્કશીપ, કે જે માણસને બીજાને સ્વીકારતા શીખવાડે, બીજાનું માન રાખતા શીખવાડે, બીજાનું સન્માન કરતા શીખવાડે, બીજાને સ્વીકારતા શીખવાડે, એવું શિક્ષણ દેવાનું હતું ને. 1 2 3 ABCD કખ ગગન એ શિક્ષણ કેટલું સંસાર ટકે? અને એના લીધે જ આ જે કંઈ પરિસ્થિતિ ઊભી થાય છે. એટલે વધારે દીકરીઓને ભણાવવી તે સારી વાત છે અને તે સાચી વાત છે, પણ ભણતર કેવું આપવું એ મહત્વનું છે. પહેલાં આપણે કોઈ એમ કહે કે ભાઈ તમારે ખાતા પીતા રહેવું, પણ હવે એને એ સમજણ દેવી કે શું ખાવું ને શું પીવું. રાઈટ. એટલે ખાતા પીતા આપણે ગઈઠા કહેતા ને છોકરાઓ ખાતા પીતા રહી જાઓ. હવે છોકરાઓ ખાવા પીવાનું ચાલુ રાખ્યું, પણ શું ખાવાનું શું પીવાનું આપણને ખબર છે. એટલે એ સ્પષ્ટતા કરી જ હોય ત્યારે, પણ આને પોતાની રીતે અનુકૂળતાથી જોતું તેવું એને ભેગું કરી લીધું. એટલે શિક્ષણ જીવનલક્ષી જોઈએ. બરોબર છે. પરિસ્થિતિને તાબે ન થતા પરિસ્થિતિને ટેકલ કરે એ પ્રકારનું શિક્ષણ જોઈએ. રાઈટ. આજે આત્મહત્યાઓ જે વધતી જાય છે, સંસારના બે જે ચક્ર છે એ તૂટતા જાય છે, એ ભણેલામાં વધારે બને છે. ખરેખર આપણે દિલથી સ્વીકારીએ છીએ, ભણેલામાં વધારે બને છે. કારણ કે જતું કરવા તૈયાર નથી થતો, એને ઈગો હટ થાય છે. એટલા માટે શિક્ષણ દેવાનું છે, વધારે દેવાનું છે, પણ જીવન ઘડતર માટેનું શિક્ષણ દેવાનું છે. ભણીને ઊંચી નોકરી લઈને વધારે પગાર મેળવે એ શિક્ષણ નહીં. એટલે જયેશ રાદડિયાની વાત છે એ સાચી છે, પણ આ પરિપ્રેક્ષમાં લેવાની જરૂર. એટલે આપણા સમાજના આગેવાનો, રાજકીય આગેવાનોની પાસે અમારી એક હાથ જોડીને વિનંતી હોય કે તમારી પાસે સત્તા છે, તમારી પાસે સમાજનું પીઠબળ છે, તમારી પાસે ઘણી બધી સંપત્તિ ભગવાને દીધી છે, તો એવા એજ્યુકેશન તરફ પહેલ કરીએ. આપણે એમ નથી કહેતા કે આખી દુનિયાને સુધારી નાખીએ, બરોબર છે, પણ એક કુંડું તો તૈયાર કરીએ. આઈડિયલ નાનું આદર્શ એક કુંડું કે જ્યાંથી જે માણસ બહાર પડે ને એ સમાજમાં આદર્શ માણસ હોય, આદર્શ વ્યક્તિ હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય. મારા અમુક મિત્રો પાટીદાર છે અને એમને મને એક વાત કહી છે, મારે આપની પાસેથી સમજવી છે કે એમના લગ્ન પ્રસંગની જ્યારે પણ વાત આવે, છોકરી જોવાની વાત આવે તેના સગપણને લઈને, અને જો પાટીદાર સમાજની જ વાત હોય તો ત્યારે દીકરાવાળા
જોવા જાય દીકરીને ત્યાં તો દીકરીવાળા એવો પ્રશ્ન પૂછે કે તમારે કેટલી જમીન છે, અને પછી એવો પણ પ્રશ્ન છે કે પાછી ચોખવટ પણ કરે કે ખેતી છે કે નથી એ તો બરાબર, પરંતુ ખેતી કરશે નહીં. તો આ જે પ્રશ્ન છે, પહેલાં તો પ્રશ્ન સાચો છે કે નહીં, અને બીજું કે આવું કેમ પાટીદાર સમાજની અંદર ચલણ વધી રહ્યું છે કે જમીન જોઈએ છે, ખેતી જોઈએ છે, પણ ખેતી કરવી નથી. એટલે તમારો પ્રશ્ન, તમારી જે શંકા છે એ પણ સાચી છે હકીકત, કે જેને કહીને કે એ સમયે એના દેખાડવાના પણ અલગ છે ને ચાવવાના પણ અલગ છે, એવું પણ આપણે કહી શકીએ કે જમીન જોઈએ છે ને ખેતી કરવી નથી એમ. પછી જમીને થોડીક માપે જોઈએ છે એમ. 15 વીઘા જમીન હોય ને 2 દીકરા હોય તો કે આ તો હમણાં 5 વર્ષ પછી કે એને 7-7 વીઘા આવશે એમ. તો એ તો એનું તો કેમ કરવું, 2 દીકરા છે તો છે, કુદરતની કૃપા છે એની ઉપર, એમ માની લઈએ આપણે. પણ ખરેખર આની અંદર ગુનેગાર પણ પોતે છે અને ફરિયાદી પણ પોતે છે. બરોબર છે? પોતે જ ગુનેગાર છે ને પોતે જ ફરિયાદી છે. પોતાને દીકરી દેવી છે તો કે ગામડે ખેતી કરતા હોય તો નથી દેવી એમ, સિટીમાં રહેતા હોય ને ગામડે સારી જમીન હોય તો દેવી છે. પોતાને દીકરી લેવાની છે, દીકરો પોતાનો પરણાવવાનો છે, તો ત્યારે પાછું વળી એને પીડા હોય છે. એટલે ખરેખર પરિસ્થિતિ આ છે, અને એ પરિસ્થિતિ સાચી છે, સારી નથી પણ પરિસ્થિતિ સાચી છે કે ભાઈ ગામડામાંથી શહેરમાં ગયા હોય, કોઈ નાનો મોટો વેપાર ધંધો નોકરી કે મજૂરી કામ કરતા હોય, સંઘર્ષ કરતા હોય, પરિસ્થિતિની સામે લડતા હોય, તો ત્યારે થોડું ઘણું ખેતી સારી હોય તો ખેતીમાંથી પણ ત્યાં રાચ રચીલું આવે અને ઘર વપરાશ માટે થઈને સંસાર વ્યવહાર ચલાવવામાં એને રાહત રહીએ. એટલે ખેતી સારી જોઈએ છે, ખેતી કરવી નથી. અને ઘણી વખત ધંધાની અંદર તો ચડતી પડતી આવે, નફો નુકસાન થતું હોય, તો ત્યારે કદાચ જો ત્યાંથી પાછું વળવાનું થાય તો પણ ખેતી એને સાચવી લઈએ. બરાબર. કારણ કે એ માનું ઉદર છે, એ કોઈને નકારે નહીં. એક છોકરો કલેક્ટર હોય ને એક મજૂર હોય ને એક નોકરિયાત હોય, કે ચારેય દીકરા અલગ અલગ કેટેગરીના અને કેપેસિટીના હોય, તો એ મા માટે થઈને બધા સમાન હોય એમ. એટલે એ ધરતી અમને પાછા સંભાળી લઈએ. એ જે તે સમય એવી પરિસ્થિતિમાં પાછું શહેરમાંથી ગામડે જવાનું થાય તો એટલા માટે થઈને એ એક ભાંગાના ભેરું જેવું છે એમ. એટલે અમને એ એનો વિહામો છે ને એ અમારો એ આશરો છે. એટલે ખેતી હોય એ સારી વાત છે, પણ એથી સારી વાત એ હોય કે એ ગામડે રીએન ખેતી કરે. બરોબર છે? અને ખેતી કરે એના કરતાં ગામડે રીએ ને તો પણ 50% સમસ્યાઓ, જે ખર્ચાઓ કે જે કે જોખમ છે ઓછા થઈ જાય. જે મોટી અપેક્ષાઓ અને મોટા સપનાઓ છે ને એના માટેના જે પગલાં ભરતા હોય, તો એમાં જ્યારે આવડત ન હોય, અનુભવ ન હોય, અને એના લીધે જે પાછું પડવાનું થતું હોય, તો બહેતર છે કે ગામડે તો રહીએ એમ. તો પણ સંસાર, 2 ઘર હાલેલા આપણને ખબર છે કેટલો બધો ખર્ચો થાય. આ શહેરમાં રહેતા હોય એમ કહેતા હોય કે અમારે ત્યાં 30,000 હોય ત્યાં તો ઘર હાલે, ખાલી બચે કાંઈ નહીં, પણ 30,000 તો કે ઘર હાલે એ કે અમારું અહીંયા. તો હવે જાણી જોઈને જ્યારે 2 ઘર થતા હોય, ઓછી આવકની અંદર 2 જગ્યાએ ઘર ચલાવવા, એટલે એ એક બહુ મોટી ખર્ચાળ વસ્તુ થઈ. એટલે એવે સમયે અમે એક બીજી, મને પણ એક વાત જેને કહીને કે આમ થોડાક દિવસથી હુજતી હતી કે ભાઈ અમારા સમાજના આગેવાનો છે, સમાજના મોભીઓ છે, રાજકીય પ્રતિનિધિઓ જે છે, જેને ભગવાને ઘણું બધું દીધું છે, સમાજે પણ એને સારું પીઠબળ સમાજનું એને છે, તો એ એક એવી પહેલ કરે કે જે સમૂહ લગ્નો કરે છે ને, હજાર સમાજ કરે છે, બહુ મોટા સમૂહ લગ્નો કરે છે, સારી રીતે કરે છે બધા. તો એ સમૂહ લગ્નની અંદર એવી પહેલ કરે કે ભાઈ જે દીકરી ગામડે રહેવા તૈયાર હોય એને અમારે સમૂહ લગ્નની અંદર આવકારવી છે. કારણ કે સમૂહ લગ્નમાં હંમેશા દીકરીનો બાપ જ પહેલ કરતો હોય ને, દીકરાના બાપને તો અભાવ, આર્થિક પરિસ્થિતિના લીધે. તો એ ગામડે ન રહેવાના લીધે જે આખી સામાજિક વ્યવસ્થા ખોરવાણી છે, જે અનબેલેન્સ થયું છે, અને ખેતી ભાંગી છે, કે ખેતીની અંદર સારા આવડતવાળા, હોશિયાર અને મહેનતુ લોકો હવે નથી રહ્યા. વડીલો મોટી ઉંમરના છે કે જે કંઈ નવું એમાં આઈડિયા લગાવી શકે એમ નથી. આપણે એમ કે આધુનિક ખેતી કરવી જોઈએ, ખેતીમાં આ ફેરફાર કરવા જોઈએ, ને એની ખેતીની વસ્તુનું વેલ્યુ એડિશન કરવું જોઈએ. પણ હવે આ 60થી ઉપર ઉંમર થઈ ગઈ, શું કરવાના હતા? એ કંઈ નવા સમયની સાથે તાલમેલ ન મેળવી શકે ને. જે તાલમેલ મેળવી શકે એમ છે, એ તાકાત તો બધી સિટીમાં આવી ગઈ. એટલે એ જ્યારે ગામડે આવે ને તો કંઈક સારું કરી શકે, કંઈક નવો ફેરફાર કરી શકે, થઈ શકે એમ છે આ બધું. તો અમે તો મારા આગેવાનો પાસે એવી પણ માંગણી કરીએ, હાથ જોડીને માંગણી કરીએ કે એકાદી પહેલ એવી પણ કરો કે જે ગામડે રહેવા તૈયાર હોય એવી દીકરીને અમે આ સમૂહ લગ્નની અંદર સન્માનપૂર્વક તેનું અમે આ એક કામ રોડવી દઈશું એમ. એક સરસ મજાની સંસ્થા છે અમારે, તમારા પત્રકાર જગતની અંદર જે સારું કામ કરે છે, જિગ્નેશભાઈ કાલાવડિયા, એ આંતરરાષ્ટ્રીય કુર્મી સેના કરીને કુર્મી પાટીદારો માટેનું એક સંગઠન ચલાવે છે, અને તેને એક સરસ મજાની પહેલ કરી છે. કુર્મી સેનાની જે રાજકોટની ટીમ છે આખી એને, કે ભાઈ જે ઓવર એજ જે થઈ ગયા છે પાટીદાર સમાજના દીકરાઓ, અને આંતરરાજ્યની અંદર પણ એ લોકોનું, કારણ કે કુર્મીઓ જે છે તે બિહારના યાદ નીતિશ કુમાર તો કે ભાઈ કુર્મી છે, મહારાષ્ટ્રના મરાઠા તો કે ભાઈ કુર્મી છે, પટેલ કે પાટીદાર કે કણબી નહીં પણ કુર્મી,
કે જે મૂળ ડીએનએ એક થયું બધાનું, હમ. કે જે આખા દેશ લેવલે ગણો તો 20-25 કરોડ કુર્મી છે એમ, તો ત્યાં પણ રોટી બેટીનો વ્યવહાર થઈ શકે આવી પહેલ એ કુર્મી સેનાએ કરી છે. એના માટેનું એક લગ્નનું આયોજન પણ કર્યું છે, પણ મર્યાદિત શક્તિ અને નાણાંના અભાવે આપણે ધારી એટલું ઝડપથી કામ ન ના થઈ શકે. પણ પહેલ કરી છે એટલે વેલાહારી કામ એ લોકો ચાલુ પણ કરશે અને પૂરું પણ કરશે. તો એક સારી પહેલ કરી છે કે અમારા કુર્મી સમાજની અંદર જે દીકરાઓ 35થી ઉપરની જેની ઉંમર થઈ ગઈ છે અને લગ્નના અભાવે જે આખું સામાજિક બેલેન્સ વિખાય છે, તો એના માટેની એક સારી પહેલ કરી છે. તો આવી જ રીતના અમે સમાજના આગેવાનો પણ વિનંતી કરીએ કે જે ખેતીમાં નથી દેવી, ખેતી નથી કરવી, ગામડે નથી રહેવું, આ જે એક ક્રેઝ નીકળ્યો છે, જે આંખ બંધ કરીને લીધેલો નિર્ણય છે, મન બુદ્ધિ બંધ કરીને નિર્ણય લીધેલો છે. હું ગામડે રહું છું એટલે તમને કહી શકું. હું શહેરમાં રહીને એમ કોઈ બધા ગામડે રહેવા જવું જોઈએ તો મને કોઈ વળી કોમેન્ટ મારે કે ભાઈ તું તો પેલા ગામડે રહે. હું ગામડે રહું છું, મારા ફળિયામાં ગાય છે અને અમે એક ખેતી આરે ગામડા આરે અને ઢોર આરે જોડાયેલા છીએ. આ આજની વાસ્તવિકતા છે, એટલે હું આ બધું કહી શકું. નહીંતર બધું હું હવામાં બાણ મારું તો મને કહેવાવાળા તો હોય ને એમ. બરાબર. એટલે અમે એ પહેલ કરવા માટે વિનંતી કરીએ કે ભાઈ ગામડે રહીએ એના માટે પ્રોત્સાહન આપો. જેમ સરકાર કેમ કહે કે ભાઈ દિવ્યાંગ વ્યક્તિ જે છે એ દિવ્યાંગ વ્યક્તિ સાથે મેરેજ કરે તો કે અમે 2.5 લાખ સહાય આપશું. એ કેપેબલ હોય તો એમ. દિવ્યાંગ વ્યક્તિ છે જનરલ વ્યક્તિ સાથે લગ્ન કરે તો કેમ 75,000 કે લાખ રૂપિયા સહાય આપશું. તો આવી અમારા સમાજના આગેવાનો એક પહેલ કરે કે જે દીકરીને ગામડે રહેવું હોય, ગામડું હાચવવું હોય, ઘર સંયુક્તમાં રહેવું હોય અને ખેતી પણ જળવાઈ રહી એવું કંઈ પહેલ કરવી હોય તેના માટેના પણ એકાદા સમૂહ લગ્ન થાય અને એના માટે પણ પ્રોત્સાહન આપે તો જે લોકો આ પરિસ્થિતિને ફેસ કરી રહ્યા છે અને આ પરિસ્થિતિને વશ થઈને જમીનો વેચવી પડે છે, ગામડાઓમાંથી સ્થળાંતર થવું પડે છે, તો એ પણ બચી શકે. એટલે જે ઉપાયો જે છે એ થઈ શકે એવા છે. કારણો શું છે આ પરિસ્થિતિ ઊભી થવાનું એ પણ સમાજના આગેવાનોને ખબર છે. તો ખાલી નિવેદનોથી કે ખાલી સારી લાગણીથી કે ખાલી વાતોના વડાથી તે પરિસ્થિતિમાં પરિવર્તન નથી આવવાનું. એ તાકાતવાળા લોકો છે. તો અમે એક વિનંતી કરીએ કે એના જે ઉપાયો છે તે ઉપાયોને અમલમાં મૂકે અને એ પ્રકારનું થોડુંક પ્રયત્ન કરે. ઘણી વખત પાટીદાર સમાજના અમુક પ્રશ્નોની વાત કરીએ ત્યારે ઘણી વખત વ્યસનની વાત પણ વારંવાર આવે છે અને સમાજના આગેવાનો આ મુદ્દા પર પણ યુવાનોના કાન પકડે છે. તમને શું લાગે છે કે આ મુદ્દે આપનું શું માનવું છે? જે કામ થઈ રહ્યું છે અથવા તો જે મુદ્દાઓ આવી રહ્યા છે પાટીદાર સમાજમાં, વ્યસનની બાબત હોય, તો એ કેમ આટલું બધું ચર્ચામાં છે અત્યારે? વ્યસન અને ફેશન જે છે એને બે છેડા ભેગા માન થતા હોય એના માટે એ વસ્તુ ઘાતક છે. જેની પાસે દમ સાહેબી છે એવા લોકોને આપણે એક બાજુ મૂકી દઈએ, બરોબર છે. દેખાદેખીમાં થઈ રહ્યું છે એવું? હા, ફેશન જે છે તે દેખાદેખીમાં કરે છે અને વ્યસન જે છે તે દેખાદેખીમાં કરે. શરૂઆતમાં એને ઇગ્નોર કરતા લે પણ ધીરે ધીરે આદત પડી જતી હોય છે. એટલે એ વ્યસન એક એવી વસ્તુ છે કે જે માણસને માનસિક ગુલામ બનાવે છે. એમ રેડા વગર તેને નથી હાલતું એમ. એટલે આપણા ગઈઢા એમ કહેતા કે ભાઈ દેવણું કરીને ઘી પીવો એમ. મતલબ તમે શરીરથી અષ્ટપુષ્ટ હોય તો તમે મહેનત કરી શકો, તમે કમાઈ શકો, તમે પથારીવશ ન હોય તો તમે ગમે તે સારા કામ કરી શકો. એ શહેરમાં કરો કે ગામડામાં કરો. તો એ સારો ખોરાક લેવા માટે, સારું આરોગ્ય માટે તેની લોકો દેણું કરવાનું કહેતા હતા. ઋણમ કૃત્વા ધૃણમ પીબેત, આવું કીધું હતું આપણા શાસ્ત્રની અંદર કે દેણું કરીને ઘી પીવો એમ. તો હવે એની જગ્યાએ આ દેણું કરીને દારૂ પીવે તો એ શરીર પણ પતી જાય, આદતથી મજબૂર થઈ જાય. એટલે પાટીદાર સમાજની અંદર જે અમુક જેને કહીને કે સારો પૈસો કમાણા છે અને જમીનો વેચાણી છે, રોડકાંઠાના ગામ હોય તો બહુ મોંઘી વેચાણી હોય, તો અમુક અંશે આપણે એમ નથી કહેતા કે 100% દૂષણ છે. આ હું પણ ગામડે રહું છું એટલે જોઉં છું નિર્વ્યસની અને સારા માણસો હજી પણ છે, પણ સંગદોષ લાગતો હોય છે અને પૈસા આવ્યા છે તો જરાક આમ છાકટા થઈ જતા હોય છે. તો અમે વિનંતી કરીએ કે ભાઈ એ પૈસો એને જીરવી શકીએ, આપણે એ પૈસાને સાચવી શકીએ તો એ આપણને અમુક પરિસ્થિતિમાં સાચવશે. તો એ વ્યસન જે છે તે દૂષણ છે અને એના માટે સામાજિક આગેવાનો પહેલ નથી કરતા હોતા પણ નિવેદનો આપે છે. એટલે નિવેદનની જગ્યાએ પહેલ અપેક્ષા હોય કે તેના માટે તે કંઈક પહેલ કરે એમ. રાઈટ. ચોક્કસથી અમારી સાથે જોડાયા અને આ વિસ્તૃત મુદ્દે ચર્ચા કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ હતા રમેશભાઈ, પાટીદાર અગ્રણી છે, ખેતી સાથે જોડાયેલા છે અને ત્રણેય મુદ્દે જે જયેશ રાદડિયા ટકોર કરી છે પાટીદાર સમાજને એક સમૂહ લગ્ન ઉત્સવની અંદર, તેના પર આ વિસ્તૃત વાત કરી. તમારા સુધી આ મુદ્દાને પહોંચાડવાનો પ્રયત્ન એટલો જ હતો કે નિષ્પક્ષ રીતે એક વાત થઈ શકે. આની અંદર કોઈ ભાવાર્થ એવો નથી કે કોઈક સમાજને ટાર્ગેટ કરવો, પરંતુ એ ખેતી સાથે જોડાયેલો સમાજ, સૌરાષ્ટ્ર સાથે જોડાયેલો સમાજ જો વધુ ખેતીમાં હોય તો એ પાટીદાર સમાજ છે ને એટલા માટે
આ મુદ્દા પર તેમની ટકોરને ધ્યાન લીધી છે. સમાજના આગેવાનો જ્યારે આવી ટકોર કરતા હોય છે, ટકોર ખૂબ વ્યાજબી છે. જયેશ રાદડિયાએ વાત કરી છે એ પણ સાચી છે. તેને નકારવાનું કે તેની માત્ર આલોચના કરવાની વાત નથી, પરંતુ આજે એટલા માટે આ મુદ્દા પર ચર્ચા કરવી કે વાસ્તવિક પરિસ્થિતિ શું છે તે તમારા સુધી બતાવી શકાય, સમજાવી શકાય અને ગામડાની અંદર પાટીદાર સમાજમાં કેવા પ્રશ્નો અત્યારે ચાલી રહ્યા છે એના મુદ્દે આ વાત કરવાનો અને આપના સુધી એ વિચાર પહોંચાડવાનો એક પ્રયત્ન કર્યો છે. આશા રાખીએ કે આપને આ પોડકાસ્ટ પસંદ આવ્યો હશે અને આપના પ્રતિભાવ આપ કમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવશો. આ જ પ્રકારના વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો સત્યાત મંથન સાથે. ફરીથી મળીશું નવી વાત અને નવા મુદ્દા સાથે. ત્યાં સુધી આપ જોડાયેલા રહો સત્યાત મંથન સાથે. નમસ્કાર. સત્યાત મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાત મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાત મંથન સાથે. નમસ્કાર.